કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. સમય આપણો 9:08 ના ઘડિયાળમાં પણ એટલો જ હોવો જોઈએ. ઉપસ્થિતિમાં 14માંથી 2માં હું છું એટલે 12 જણ છે. આશા રાખીએ કે આવે બીજા, નહીં તો આરંભે સુરા અને પછી પૂરા, એવું નહીં થાય. અને ભગવાનની કૃપા હશે, ભગવાન પાણીની, તો જ અહીંયા ટકી શકશો. જટિલ છે પણ કઠિન નથી. સરળ કરી રહ્યો છું, જટિલને કઠિનમાંથી સરળ કરી રહ્યો છું. કઠિન છે જ નહીં. તો ત્રીજું લેક્ચર છે આ. આગળ 2 લેક્ચર આપણે જોયા, જેમાં મૂળ વાત આપણે વર્ણમાતૃકા પરથી માહેશ્વર સૂત્ર સંસ્કૃત પ્રમાણે અને માહેશ્વર સૂત્રોમાંથી સંજ્ઞા, પ્રત્યાહાર સંજ્ઞાનું નામ પ્રત્યાહાર છે. એ માહેશ્વર સૂત્રોમાંથી 44 પ્રત્યાહારો બનાવવાના છે. કુલ 52 થશે. એ 52માંથી આપણે 20 પ્રત્યાહારો જોઈ ગયા છીએ. ફરી પાછો યાદ કરાવી દઉં છું. પહેલું સૂત્ર હતું અણ પ્રત્યાહાર. સૂત્ર તો અયુણ હતું, પણ અણ પ્રત્યાહાર હતો. અણ પ્રત્યાહાર બન્યો કેવી રીતે? તો આપણી પાસે સૂત્ર હતું આદિર અંત્યન સહિતા. મને લાગે છે કે હવે આદિર અંત્યન સહિતા સિદ્ધ થઈ ગયું હશે. ના થયું હોય તો કરી લેજો, નહીં તો એ મંત્ર કામમાં નહીં આવે. સુરેશ, કોષ્ટ બનાવી દઉં તને? હા, બનાવી દો. તો આ નિયંત્રણ થઈ શકે. સુરેશ કોષ્ટ. ઓકે, કરી દીધા. હવે તમે કરી શકશો. તો આદિરંત્યન સહેતા એ ક્લિયર થઈ ગયું હોવું જોઈએ. અને મંત્રની વાત આવે તો આપણે જલ્દી સિદ્ધ કરી દેવું પડે. કેમ? તો કે એ જીવનમાં બહુ કામ આવે. બોલીએ એ થાય. આપણા રાજગોર વિક્રમ બેઠા છે, એમને ખબર પડે કે મંત્ર શું અને શ્લોક શું. એટલે જીવનમાં સિદ્ધ કરવું હોય, ભલે છે સૂત્ર, પણ આપણા માટે તો મંત્ર રૂપ જ છે. અને એમાંથી જ આપણે મંત્રો બનાવીશું, એમાંથી જ આપણે વર્ણને સિદ્ધ કરીશું. તો વર્ણ સિદ્ધ થઈ જશે એટલે જે બોલીશું એ થશે. ઉત્તરામચરિતમાં ઋષિણામ પુનઃ વાચમ અર્થો અનુધાવતી જે છે, ઋષિઓની વાણી જે છે, એ જે બોલે એ થાય. અર્થ સીધો દોડીને લાગુ પડી જાય છે. એવું આપણામાં પણ થશે. પણ ક્યારે? આ વસ્તુને, વર્ણોને સિદ્ધ કરીશું ત્યારે. સિદ્ધ કરવાની આગળ વાત આવશે. અત્યારે જન્મ આપી રહ્યા છે. તો પહેલું સૂત્ર હતું અયુણ. એમાંથી એક પ્રત્યાહાર બનાવ્યો અણ, જેમાં 3 અચ છે. શું કહીશું એને? અચ કહીશું. કારણ કે એ ધર્મે, જાતિએ અચ છે. પણ એ અચમાં 3 છે, કુલ 9 છે. એ 9માંથી 3 પહેલા સૂત્રમાં છે, અ, ઈ, ઉ. આટલું અણ બરાબર ધ્યાન રાખવું પડશે. હજી આગળ અણ આવે છે છઠ્ઠા સૂત્રમાં. નંબર 2 સૂત્ર છે રુલુક. સૂત્ર છે રુલુક. ડિસ્પ્લે કરવું પડશે કે ચાલશે બોલવાથી?
ડિસ્પ્લે વ્યવસ્થા પણ આપણી પાસે છે. કરી દઈએ વ્યવસ્થાના ભાગરૂપે. અહીંયા તમે જોઈ શકશો. પહેલું રૂલુક, અરે અયુણ, પછી રૂલુક, એમાં ક ઈત સંજ્ઞક વર્ણ છે. ઈત સંજ્ઞક કહું છું. આ સંજ્ઞાઓ જે નામકરણ છે કુટુંબના, એ બરાબર ધ્યાન રાખજો. ક છે ઈત સંજ્ઞક છે. ઈત સંજ્ઞક કેમ કહ્યો? તો એ એતી ઇતિ ગચ્છતિ, જે પાછળથી એ જતો રહેવાનો છે. જતો રહેવાનો છે એટલે કે તેના દર્શન નહીં થાય. અદર્શનમ લોપઃ અને તસ્ય લોપઃ થઈ જશે એટલા માટે. કના પ્રત્યાહારો કેટલા બનાવ્યા હતા? કના તો કે 3. અરે હા, 3. અક, ઇક અને ઉક. અક બરાબર 5, ઇક બરાબર 3 અને ઉક બરાબર, અરે ઇક બરાબર 4 અને ઉક બરાબર 3. તો એ રીતે કયો પ્રત્યાહાર છે અને તે પ્રમાણે એમાં કયા વર્ણો છે. ત્રીજું સૂત્ર આવ્યું એ ઓ અંગ. એ ઓંગ, એ ઓંગ અંગ છે, તો એનો એક પ્રત્યાહાર બનાવ્યો હતો અને એમાંથી જ આદિરંત્યને સહેતા એ અંગ બનાવ્યો હતો, બરાબર 2. પછી ચોથું સૂત્ર અય ઔચ. ચોથું અય ઔચ. ચના 4 પ્રત્યાહાર બનાવ્યા હતા. પહેલો અચ, જેમાં 9, એટલે કે 9 સ્વરો આવી ગયા. પછી ઈચ, એક અ ઓછો થઈ ગયો, 8 થઈ ગયા. ઈચ. પછી ત્રીજા સૂત્રમાં આદિ તરીકે એ લીધો, તો એચ થઈ ગયો, તો 4. અને ચોથા સૂત્રમાં આદિ તરીકે પહેલો લીધો, ઐ, તો ઐચ થઈ ગયા, બરાબર 2. તો અહીંયા 4 સૂત્રોમાં 9 અચ અને 9 પ્રત્યાહાર. એ પછી પાંચમું સૂત્ર આવ્યું હયાવરટ, જેમાં ટ છે ઈત્સંજ્ઞક વર્ણ. આ ઈત્સંજ્ઞક વર્ણ છે એ કઈ રીતે એ જાય છે એનું સૂત્ર અલગ છે. હલંત્યમ સૂત્ર આવે છે આગળ. ઈત પ્રકરણમાં આપણે જોઈશું, બીજા નંબરનું આવે છે. તો ટ નો એક પ્રત્યાહાર બનાવ્યો અઠ, એટલે કે બધા અથી માંડીને ટ સુધી. તો અટમાં કેટલા છે? તો કે 13. અટમાં 13. છઠ્ઠું સૂત્ર લણ, ફરી અણ આવ્યો. તો એના 3 પ્રત્યાહાર બનાવીએ છીએ. અણ, ઉપર પણ એક અણ હતો, જેમાં 3 અચ હતા, પણ હવે એકલા અચ નહીં રહે. આ અણથી સાથે અંતસ્થ પણ ઉમેરાયા, એટલે આ અણ બરાબર થઈ જશે કુલ 14. કુલ 14. ઈણ, એક પાછો ઓછો થઈ ગયો, એટલે પાછા 13 થઈ ગયા. અને યણ, અંતસ્થ, બરાબર 4. તો આ 3 પ્રત્યાહારો બનાયા, અણ, ઈણ અને યણ. સાતમું સૂત્ર આવ્યું. પાંચમા સૂત્રથી વ્યંજનો શરૂઆત થઈ ગઈ હથી. એમાં સાતમા સૂત્રમાં દરેક વર્ણના વર્ગનો કચટ તપ કુચુટ તુપુ, ક વર્ગનો 5મો, ચ વર્ગનો 5મો, ટ વર્ગનો 5મો, ત વર્ગનો 5મો અને પ વર્ગનો 5મો, કચટ તપ. તો દરેકનો 5મો 5મો વર્ણ બરાબર યમંગણનમ, અને મ થી આપણે 4 પ્રત્યાહારો બનાવીશું. બાકી બનાવવું હોય તો ઉપરના જેટલા વર્ણો છે બધાને લઈ એક આદિ તરીકે લઈ અને મને પાછળ જોડી દો, દોઢ દોઢ, તો એટલા થાય. કેવી રીતે? તો કે અમ થાય, ઈમ થાય, ઉમ થાય, રૂમ થાય, રૂમ થાય, એમ થાય, ઓમ થાય, ઐમ થાય, ઔમ થાય, હમ થાય, યમ થાય, વમ થાય, વગેરે વગેરે. પણ એમાંથી આપણે માત્ર 4 બનાવીશું. કેમ 4 બનાવીશું? એટલાનો જ ઉપયોગ કરવાનો છે. તો એ 4માં સૌથી પહેલા અમ. તો અમ બરાબર 19 થઈ જશે. 4 પ્રત્યાહાર બનાવીએ છીએ, અમ બરાબર 19 થઈ જશે. એ પછી યમ.
યથી આદિ તરીકે લઈશું તો 9 થઈ જશે. પછી એ જ સૂત્રમાં ય છે પહેલો, એને આદિ તરીકે લઈએ તો યમ થઈ જશે, તો 5 થઈ જશે. અને એ જ સૂત્રમાં અંગ જે છે ત્યાંથી ગણીએ તો 3 થઈ જશે. 4 થયા કે રહી ગયો એક વાત? પહેલો યમ, પછી હા હજી એક યમ બનશે હયાવરટમાંથી, તો એના બનશે. હયાવરટ ગણવા જઈએ એમાંથી લઈએ તો થઈ જશે 11. તો આ રીતે 4 પ્રત્યાહાર આપણે જોઈ ગયા છીએ. પછી 8મું સૂત્ર આવ્યું. 8 અને 9 બેને ભેગા કરીએ. ક્રમ એનો એ જ, સાતમામાં જે ક્રમ છે એનો જ ક્રમ રાખીશું. તો 8 અને 9 બે ભેગા કરીએ તો ચોથો ચોથો થઈ જશે. અને ચોથો ચોથો જ્યાં લેવાનો આવે તો જસ કહી દઈશું. તો અહીંયા છે અહીંયા 8મા સૂત્રમાં બે જ વર્ણો છે ચોથા ચોથાના. ચોથો ચોથો તો જ અને ભ છે, જભઈ. તો એ યનો એક જ બનશે યનો, અને એ બનશે ય બરાબર 11 થઈ જશે. એ આગળ આપણે જ્યારે સિદ્ધિ કરીશું રૂપ સિદ્ધિ ધાતુઓમાં, તો એ તમને અતો દીર્ઘો ય તરીકે એક સૂત્ર આવી રહ્યું છે, એમાં બધા જ લકારોમાં કામ આવશે. તો એક જ બને છે. પછી 9માં ઘડધશ શ મૂર્ધન્ય મેં તમને કાલ ઓળખ આપી હતી, તો એમાં 3 છે અને પેલા બે 5, પણ પ્રત્યાહાર 2 બનશે. એક 8મા સૂત્રમાં આદિ તરીકે લઈ લો તો જસ થઈ જશે બરાબર ચોથો ચોથો 5 વર્ણો. અને એ જ 8મા સૂત્રમાં ભ લઈ લો, એક કાઢી નાખો તો 4 થઈ જશે અને ભસ થઈ જશે. જસ અને ભસ બરાબર 4. તો આ 2 પ્રત્યાહાર બને છે. આટલે સુધી આપણે આવ્યા હતા. 20 પ્રત્યાહારો બનાવી દીધા. આગળ આવીએ હવે 10મું સૂત્ર. જબગડ દશ, જબગડ દશ. તો અહીંયા તાલવ્ય સ છે. શરણાઈનો તમે જે કહેતા હોય એને શરણાઈનો નહીં કહીએ, તાલવ્ય સ કહીશું. આ સ થી 6 પ્રત્યાહારો બને છે. 6 સૌથી વધારે. એવા બે જ વર્ણો છે ઈત્સંજ્ઞક કે જેના 6 પ્રત્યાહારો બનશે. એમાંનો એક આ સ છે, અને બીજો 14મા સૂત્રમાં આવશે લ. એના પણ 6 પ્રત્યાહારો બનાવીશું. ઓકે. તો સૌથી પહેલા સ ઈત્સંજ્ઞક છે, અંતિમ છે, અને આદિ તરીકે લઈએ અ. આદિ તરીકે લઈએ અ તો બની જશે અસ, આદિરંત્યના સહેતા. તો અશ કરવાથી કેટલા થઈ જશે કુલ? અશ કરવાથી ગણીએ તો 29 થઈ જશે. 29. 29 થી વધારે નહીં આવે. બાકી ઓલ તરીકે આવશે 42, 33 વગેરે. પણ પ્રત્યાહારોમાં 29 સુધી રહેશે. આગળ રહેશે 42 પણ રહેશે, 33 પણ રહેશે, હલ અને અલ આવશે આગળ. પણ અહીંયા અસ બરાબર 29 થઈ જશે. તમે ગણી કાઢશો. ઈત્સંજ્ઞકને નહીં ગણવાનું. ઈત્સંજ્ઞકને નહીં ગણવાનું. ટૂંકમાં અથી માંડીને 10મા સૂત્રના દ સુધી આવવાનું છે. દ સુધી આવવાનું છે. ઈત્સંજ્ઞક વર્ણો નહીં ગણવાના. તો અસ બરાબર 29 થઈ જશે. ગણી લેજો પછી શાંતિથી. તો અસ પહેલો પ્રત્યાહાર. 5 રહ્યા. અસ પછી સીધા આવી જઈએ 5મા સૂત્રમાં આદિ તરીકે પહેલો. જેટલા કામના છે એટલા જ લેવાના છે આપણે. તો થઈ જશે હસ. થઈ જશે હસ. હસ બહુ જ કામમાં આવશે આગળ. ઘોષ અઘોષમાં, ઘોષ અઘોષ આગળ જ્યારે વિવરણ કરીશું ત્યારે. તો હર્ષ ક્યાં? હયવરટમાંનો હ આદિ તરીકે અને સ જોડી દઈએ, ઈત્સંજ્ઞક વર્ણ જોડી દઈએ તો હસ થઈ જશે. અને હસ બરાબર 20. હસ બરાબર 20 અને અસ બરાબર 29. તો 2 થઈ ગયા 6 માંથી. 4 બાકી રહ્યા.
તો અસ હસ. એ પછી તરત જ એક છોડી દઈએ, હ પછી એક છોડી દઈએ એટલે એના પછીનો ય છોડી દઈએ અને વ થી લઈ લઈએ આદિ તરીકે વ, આદિરંત્યને સહેતા, અને જોડી દઈએ તો બની જશે વસ. બની જશે વસ. અને વશમાં બે બાદ કરી દઈએ, 20માંથી, હસમાંથી, તો 18 થઈ જશે. એટલે કે વસ બરાબર 18, અસ બરાબર 29, હસ બરાબર 20 અને વસ બરાબર 18. 6માંથી 3 ઓછા કરી દીધા મેં ફટાફટ. પ્રત્યાહારો. આ જ પ્રત્યાહારોથી 8 માળની મંજિલ, વચ્ચે પાછા 4 4 પેટા મંજિલ આવશે. 32 મંજિલ આવશે કુલ. એ આનો જ પાયો છે. આ પાયામાં આ જ રહેલા છે. અને આનો જ વિસ્તાર કરીશું. કેટલો વિસ્તાર કરીશું? 3978 પગથિયા કરીશું, સૂત્રો કરીશું, અને એ ચડવાના છે. હિમાલય કરતા તો ઓછા છે. અરે હિમાલય આવડે ને, જુનાગઢ કરતા ઓછા છે. 9999 કરતા ઓછા છે. ઓકે. તો 3 પ્રત્યાહાર અશ, હર્ષ અને વશ. અસમાં 29, હસમાં 20 અને વસમાં 18. હસ, હસ, પછી હસવાનું બંધ કરવું એટલે વશ. આગળ જોઈએ. 3 હજી રહ્યા આપણી પાસે. તો 8મા સૂત્રમાં આદિ તરીકે, આદિરંત્યને સહેતા પહેલો લઈ લો આદિ તરીકે, તો જ છે. અને સ જોડી દઈએ તો બની જાય છે જસ. બની જાય છે જસ. હવે એકદમ ખ્યાલ આવી જશે. જ આગલા બે સૂત્રો 8 અને 9, એમાં 5 છે, ચોથો ચોથો છે, અને 10માં ત્રીજો ત્રીજો છે, ત્રીજો ત્રીજો છે દરેક વર્ગનો, કચટ તપનો. ત્યાં ક ખ ગ ગજડ દબ બોલીશું વર્ણમાતૃકામાં, પણ મહેશ્વર સૂત્ર પ્રમાણે જબગડ દસ બોલીશું. બંને યાદ રાખીશું. તો હવે કેટલા થઈ જશે? જસ બરાબર 10. કેમ? તો કે ચોથો ચોથો અને ત્રીજો ત્રીજો. ક્રમ એનો એ જ છે. ક્યાંથી? 7મા સૂત્રથી લઈને. 7મા સૂત્રથી લઈને. તો અસ, હસ, વસ, જસ. હવે બે રહ્યા. જસ બરાબર 10, વસ બરાબર 18, હસ બરાબર 20 અને અસ બરાબર 29. કયા 29, કયા 20, કયા 18 અને કયા 10, એ બિલકુલ આપણા મગજમાં આવી જવા જોઈએ. જીવનમાં આટલું જ કરવાનું છે, બીજું કંઈ નહીં કરવાનું. અને આટલું જો સિદ્ધ થઈ જશે તો 3978 સૂત્રોને ઉપર ચઢાણ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. 32 મહેલમાં, માળમાં. રહ્યા બે. જસ પછી આગળ આવી જઈએ. કુલ પ્રત્યાહાર ગણીએ તો 25 થઈ ગયા. અને હવે એ જ સૂત્રમાં આવી જઈએ, એટલે કે 10મા સૂત્રમાં આવી જઈએ. આદિ તરીકે પહેલો વર્ણ લઈ લઈએ, જ છે જ, અને જોડી દઈએ આદિરંત્યને સહેતા જસ. આદિરંત્યને સહેતા 1 1 71, જસ કરી દઈએ. અને જસ કહેવાથી આપણને ત્રીજો ત્રીજો વર્ણ મળે છે. જ્યાં માત્ર ત્રીજા ત્રીજાની જરૂર પડે ત્યાં જસ કહી દેવાનું. છલામ જસ. આગળ સૂત્રો આવશે. તો જસ બરાબર 5. અને છેલ્લો પ્રત્યાહાર શનો, છઠ્ઠો. જને છોડી દઈએ, જને છોડી દઈએ, અને આવશે બ. આવશે બ. તો કરી દઈએ બસ. કરી દઈએ બસ. તો અહીંયા છઠ્ઠો પ્રત્યાહાર શનો. બસ બરાબર 4. બસ બરાબર 4. બ ગડા દ. બ ગડા દ. જ નીકળી ગયો. તો ફરીથી યાદ કરાવી દઉં. અસ 29, હસ 20, વસ 18, જસ 10, જસ 5, બસ 4. તો આ રીતે 6 પ્રત્યાહાર બન્યા. હસ, હસ, વસ, જસ, જસ અને બસ.
સના 6 પ્રત્યાહારો પૂરા કર્યા આપણે. આ રીતે જ આપણે જાણીશું. અને એ જ પાયો છે. વર્ણમાતૃકામાં આપણે પહેલા ધોરણમાં આજથી તમારા વર્ષો જેટલા છે એના 5 વર્ષ બાદ કરી દેવાના. એટલા વર્ષો પહેલા આપણે ભણ્યા હતા. ફરી આ કક્કો ભણવાનો આવ્યો. અને એ કક્કો એવી રીતે ભણીશું, આ કક્કો જે તમને દેખાય છે સામે, અને એ જ જન્મો જન્મ કામ આવશે. પુનર્જન્મ કરવો હોય તો, અને પુનર્જન્મ ન લેવો હોય તો એને મોક્ષ કહીશું, એ પણ આમાંથી જ મળશે. આવી જઈએ આગળ. 11મું સૂત્ર. 11મા સૂત્રમાં વર્ણ સૌથી વધારે છે. અત્યાર સુધી સૂત્રો જોયા એમાં એક વર્ણનું પણ સૂત્ર આવ્યું, છઠ્ઠું સૂત્ર લણ. એમાં છેલ્લું પણ એક સૂત્ર આવશે હલ, છઠ્ઠું અને 14મું, જેમાં એક જ વર્ણ છે. સૌથી વધારે 11મા સૂત્રમાં છે, એમાં ક્રમ બદલાઈ ગયો છે. ઉપરના 7 થી માંડીને 10મા સૂત્ર સુધીમાં જે ક્રમ હતો ને, એ સરખે સરખો હતો, પણ હવે થોડોક બદલાઈ જાય છે. 11 અને 12 બે સૂત્રો ભેગા કરીશું તો બીજો અને પહેલો મળશે. બીજો બીજો દરેક વર્ગનો, કચટ તપનો, કુચુટુ તુપુનો, અને પહેલો પહેલો મળશે. ઉલટી ગંગા. 7મામાં 5મો લીધો, 8 અને 9માં ચોથો ચોથો લીધો, 10મા સૂત્રમાં ત્રીજો ત્રીજો લીધો, અને હવે 11મા સૂત્રમાં અને 12મા સૂત્રમાં બે ભેગા કરીએ તો બેને અલગ રાખ્યા છે 12મા સૂત્રમાં. તો 11મા સૂત્રમાં લઈએ 8 વર્ણો છે, 8. અને એ 8 વર્ણો એવા છે કે બોલીએ ને તો એકે એક વર્ણ હથોડાથી મારીએ ને એરણ ઉપર, એવા કઠિન લાગશે બોલવામાં, હો, કઠોર લાગશે. તો 11મું સૂત્ર છે ખ ફ છઠ ત, ખ ફ છઠ થ ચટ ત. પાછળ વ છે, ઈત સંજ્ઞા. ખ ફ છઠ થ ચટ તવ. આવું સૂત્ર છે. ખ ફ છઠ થ સુધી જઈશું તો એ બીજો બીજો છે. બીજો બીજો છે. ખ ક વર્ગનો બીજો છે, ક ખ. ફ પ વર્ગનો બીજો છે. તો આ રીતે બીજો બીજો છે. ક્યાં સુધી? થ સુધી જઈશું ત્યાં સુધી. અને ચટ ત એ પહેલો પહેલો છે. અને 12મા સૂત્રમાં કપ એ પણ પહેલો છે, પહેલો પહેલો છે. આ 11 અને 12 બે ભેગા કરીએ તો બીજો બીજો અને પહેલો પહેલો મળશે. આ એક મેથડ છે, પદ્ધતિ છે સમજવા માટે, લાઘવતાની છે. તો આમાં વ આવ્યો અંતે, ઈત્સંજ્ઞક. તો વના પ્રત્યાહાર બનાવવા પડશે. બનાવવા હોય તો અથી માંડીને આદિ તરીકે બધા જ ત સુધીના આદિ તરીકે લઈ શકીશું. બાધ નથી, ક્યાંય સ્પષ્ટતા નહીં કરી આદિરંત્ય સંહિતામાં, તો એ સૂત્રથી મંત્રથી કરી શકીશું. પણ જરૂર છે એટલા જ પ્રત્યાહાર બનાવીશું. તો આમાંથી એક પ્રત્યાહાર બનાવવાનો છે, એક વનો, અને તે પણ આદિ તરીકે લઈશું આ જ સૂત્રમાં રહેલ ત્રીજા નંબરે. આ જ સૂત્રમાં રહેલ ત્રીજા નંબરે કોણ છે? તો કે 6. અને પાછળ વ જોડી દો, પાછળ વ જોડી દો તો થઈ જશે 6. 6. અને 6 બરાબર કેટલા વર્ણો છે? તો એમાં વને કાઢી નાખો તો હિસાબ આવી જશે. વને ઈત્સંજ્ઞકને કાઢી નાખો તો વર્ણનો હિસાબ આવી જશે. કેટલા? તો કે 6. અને 6 પ્રત્યાહારમાં 6 વર્ણો છે. આ આપણો હિસાબ છે. તો એક જ પ્રત્યાહાર બનાવીશું આમાંથી, વનો 6. સૂત્ર મોટું છે પણ પ્રત્યાહાર એક જ બનશે. પ્રત્યાહાર એક જ બનશે, અને તે પણ પાછો આ જ સૂત્રમાંથી 6 આદિ તરીકે લઈશું. આદિરંત્યના સહાયતા 1 1 71, અને વને જોડી દઈશું તો બની જશે 6 બરાબર 6. 12મા સૂત્રમાં આવી જઈએ. કપઈ. અહીંયા ય છે,
ય. હયાવરટમાં ય હતો ને, એ ઈત સંજ્ઞક અહીંયા બન્યો છે. ય. તો આ યના ઈત સંજ્ઞકના 5 પ્રત્યાહાર બનશે. 5 પ્રત્યાહાર બનશે. પ્રત્યાહાર એટલે સંક્ષિપ્ત, લાઘવતા. કેવી લાઘવતા? તો કે 42 વર્ણોને દોઢ વર્ણમાં કહી દેવું. હલ. 33 વર્ણોને દોઢ વર્ણમાં કહી દેવું. કેટલો સમય બચે અને યાદ પણ રહી જાય. તો હલ આગળ આવશે હજી. તો અહીંયા વાત કરીએ યની. તો યના બનશે 5 પ્રત્યાહાર. આદિરંત્યના સહેતા સૂત્રનો પ્રયોગ કરીશું. તો સૌથી પહેલા બનાવીશું યથી. અહીંયા ય છે. બરાબર સમજો, આ મેથડ સમજવા માટે કેવી રીતે આપણે આને યાદ રાખીશું. એક આપણે ટેકનિક વાપરીશું. તો પ્રત્યાહાર બનાવવા માટે પહેલો પ્રત્યાહાર યનો બનાવીશું. તો ઉપર યને લેવાનો છે અને આ ય જોડી દેવાનો છે. ક્યાં પડ્યો ય? 5મા સૂત્રમાં હયાવરટમાં પડ્યો. હ પછી ય પડ્યો. એ ય અને આ ય બેને જોડી દઉં તો બની જશે યય. બની જશે યય. અને વર્ણો કુલ થઈ જશે 29. આગળ એક આંકડો 29નો આપણે આવ્યો છે, યાદ હોય તો. ક્યાં આવ્યો તો? તો કે અસમાં આવ્યો તો. અસમાં આવ્યો તો. 10મા સૂત્રમાં સ, ત્યાં અસ થયો હતો. બધા જ 10 સૂત્ર સુધીના વર્ણો કેટલા થયા હતા? તો કે 29. સેમ અહીંયા યમાં પણ ક્યાંથી લેવાનો છે? 5મા સૂત્રમાં રહેલો ય આદિ તરીકે લઈશું. આદિરંત્યને સહેતા અને યને જોડી દઈશું તો યય બની જશે. અને યય બરાબર પણ કેટલા વર્ણો થઈ જશે? તો કે 29 થઈ જશે. 29 થઈ જશે. 5 પ્રત્યાહાર બનાવવાના છે. બનશે તો ઘણા બધા. આદિ તરીકે બધાને લઈશું તો કેમ? તો કે આદિરંત્યને સહેતા 1 1 71. તો એક બનાવી દીધો, 4 હવે બનાવવાના રહ્યા. યય બરાબર 29. સાથે સાથે 28 પ્રત્યાહારો બનાવી દીધા કુલ. યય પછી નંબર 2 મ લઈશું. એની પણ મેથડ તમે જુઓ, પદ્ધતિ જુઓ. તો 5મા સૂત્રમાંથી બીજા નંબરના વર્ણને લીધો અને 7મા સૂત્રમાંથી બીજા નંબરના વર્ણને લો આદિ તરીકે અને પાછળ ય જોડી દો તો શું થઈ જશે? મય થઈ જશે. મય. મય થઈ જશે. અને મય બરાબર 24 આવશે વર્ણો. મય દાનવ મહાભારતમાં આવે છે. મય દાનવ યુધિષ્ઠિરની સભા બનાવી આપી હતી. અલૌકિક સભા બનાવી હતી, થાંભલા વગરની, અને અવકાશમાં બનાવી હતી. આકાશમાં બનાવી હતી, અવકાશમાં. જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ, વગેરે વગેરે. એ મય દાનવ. તો મય અને મય બરાબર 24 વર્ણો થઈ જશે. ગણી કાઢજો, મારું ગણિત ખોટું પડે તો 2 થયા. 5 કરીશું, 3 બાકી. યય, મય. આ બરાબર ધ્યાન રાખજો, કારણ કે 13મા સૂત્રમાં ર જે આવે છે ને, એના પણ 5 બનવાના છે. અને આ ઉપર જે બનાવીએ છીએ એ જ વર્ણોને આદિ તરીકે લઈશું. એક તમને ટેકનિક આપું છું યાદ રાખવાની. યાદ રાખવાની. તો પહેલો યય, 2 યને ભેગા કરી દીધા. એ પછી ય ક્યાં આવ્યો? તો કે 5મામાં સૂત્રમાં બીજા નંબરે. છઠ્ઠું છૂટી ગયું. અને 7મામાં બીજા નંબરે મ આવ્યો અને ય જોડી દીધો આદિરંત્યને સહેતા તો બની ગયો મય. બની ગયો મય. 5માંથી 3 થઈ ગયા. મય બરાબર 24. પછી આવી જાઓ 8મા સૂત્રમાં. 8મા સૂત્રમાં પહેલો આદિ તરીકે લઈ લો તો જ છે અને યને જોડી દો તો બની જશે જય. જય બરાબર 20. બરાબર 20. કેમ? 8 ને 9માં 5, 10માં 5,
11માં 8, 12માં 2, યાની એ પણ 10 થઈ જશે, બરાબર 20. જય બરાબર 20. તો યય, મય, જય બે રહ્યા. યયમાં યયમાં કુલ 29, મય 24, જય 20. આગળ આવીએ, ચોથો પ્રત્યાહાર લઈએ તો 11મા સૂત્રનો પહેલો વર્ણ આદિ તરીકે લઈ લો. 11મા સૂત્રમાં ખ છે, ખ, અને ય જોડી દઈએ આદિરંત્યના સહાયતા ખઈ. આદિવર્ણ, ઇત્સર્ગના અંતિમ વર્ણ અને મધ્યગાના વચ્ચે આવતા વર્ણનો બોધ કરે છે. આવું આદિરંત્યના સહાયતા સૂત્ર કહી રહ્યું છે. તો ખઈ બનાવી દઈએ અને ખઈ બરાબર થઈ જશે 10. બીજો બીજો અને પહેલો પહેલો થઈ જશે 10. ખઈ, અને એ પછી એક બનાવી દઈએ લાસ્ટ, અને તે પહેલો 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 પહેલો. 11માં ચ છે, ચ આદિ તરીકે લઈ લઈએ. ચટ ત અને કપ એટલે ચય કરી દઈએ, ચય. તો બની જશે 5 વર્ણો, યાની ચયમાં 5. બીજી રીતે કહીએ તો પહેલો પહેલો વર્ણ લેવો હોય કયા, કચટ તપ, કચટ તપ. તો ચટત કપ, ચટત કપ. ક્રમ બદલાઈ જાય છે. તો પ્રત્યાહાર તરીકે લઈએ ત્યારે આ ક્રમ લેવાનો છે, અને વર્ણ માતૃકા તરીકે લઈશું તો ક્રમ બદલાઈ જશે. ત્યાં બે રીતે છે. ક વર્ગ કહીશું તો ક ખ ગ ઘ અંગ, ચ કહીશું તો ચ છ જ જ ય, એ આગળ આપણે જોઈશું. અને પાંચમો પાંચમો કહીશું તો આંગયણનમ અને યમંગણનમ, બે રીતે. ઓકે, તો એના થઈ ગયા 5. એના થઈ ગયા 5. ક્યાંથી શરૂઆત કરી હતી? તો કે યથી કરી હતી. યય, મય, જય, ખઈ અને ચય. યયમાં 29, મયમાં 24, જયમાં 20, ખઈમાં 10 અને ચયમાં 5. કયા 5, કયા 10, કયા 24, કયા 20, કયા 29? એ વીજળીના ચમકારે મગજમાં આવી જવા જોઈએ, બુદ્ધિમાં આવી જવા જોઈએ, તો સિદ્ધ થઈ જશે. આગળ આવીએ 13મા સૂત્રમાં. સ સ સ, સ સ સ અને અંતિમ ર છે, અંતિમ ર છે. એનું નામકરણ આગળ અલગ પાડીશું રનું. તો અહીંયા માત્ર 3 સ છે 13મા સૂત્રમાં. ઉપર 5મા સૂત્રથી લઈને 12મા સૂત્ર સુધી આવીએ તો 5 5 નો વર્ગ પૂરો થાય છે. 5 5, એમાં હને છોડી દઈએ, હને છોડી દઈએ તો 25 થઈ જશે. આવીએ હવે 13માં સ સ સર, એમાં પહેલો સ જે છે એ તાલવ્ય છે, તાલુ. પછી મૂર્ધન્ય છે અને પછી દંત્ય છે. આ ક્રમ છે. અને ર ઈત્સંજ્ઞક વર્ણ છે. આ રના પણ 5 પ્રત્યાહાર છે. રના પણ 5 પ્રત્યાહાર છે. તો એ 5માં આગળ ઉપર આપણે યના બનાવ્યા એને જ આદિ આદિ તરીકે લઈશું, એકને નહીં લઈએ. કેમ નહીં લઈએ? તો લેવાથી અર્થ કંઈક જુદો થઈ જાય છે. કયાને નહીં લઈએ અને એક નવો ઉમેરીશું. 7મા સૂત્રમાં બીજો જે છે મય લીધો હતો, એ મને એકલો છોડી દેવાનો છે. જો તમને તરત સમજાઈ જાય તો, લાઈટ થઈ જાય તો. અને બાકીના 4 લેવાના છે આદિ તરીકે,
ઉપર લીધા હતા એમાંના જ લેવાના છે. તો 4 પ્રત્યાહાર બની જશે. એક આમાંથી બનાવવાનો છે. ખાલી એક 13મા સૂત્રમાંથી આદિ તરીકે સ લઈશું, તાલવ્ય સ, અને ર જોડી દઈશું તો સર થઈ જશે. તો થઈ જશે સર. અને સર બરાબર 3 સ. 5 પ્રત્યાહાર બનાવીશું. બાકીના ઉપરના મને કાઢી નાખી અને 4 પ્રત્યાહારો ખ્યાલ આવ્યો હોય તો છતાં હું કહી દઉં. તો રમાં આદિ તરીકે યને લઈએ તો યર થઈ જશે. યર થઈ જશે. અને યર લેવાથી 32 વર્ણો થશે. 32 આદિરંત્યન સહાયતા યર. પછી મને એટલા માટે નહીં લીધો કે હવે એ મ અને ર જોડી દઈએ તો શું થઈ જાય ઉચ્ચારણ કરીએ ત્યારે. એટલે આપણે ઉચ્ચારણ નહીં કરતા. બરાબર છે. ટકી રહેવાનું છે. મને છોડ્યા પછી બાકીના યમાં જે લીધા હતા એ જ લઈએ. તો કોણ લીધો હતો? જ લીધો હતો. તો થઈ જશે ઝર. થઈ જશે ઝર. અને ઝર બરાબર 23. ઝર બરાબર 23. પછી યમાં જે લીધો હતો એ જ લઈએ. તો જ પછી શું લીધો હતો? તો ખ લીધો હતો. તો થઈ જશે ખર. થઈ જશે ખર. અને ખર બરાબર 13. ખર બરાબર 13. અને આ 13 ને ઘોષ અઘોષ જ્યારે કહીશું આગળ તો અઘોષ થઈ જશે 13. અને એ 13માં બીજો બીજો અને પહેલો પહેલો 10 અને આ 3 શ. આગળ જ્યારે વિસ્તાર કરીશું ત્યારે અત્યારે માત્ર જન્મ આપીએ છીએ. તો ખર બરાબર 13. અને પછી લઈએ આગળ જે લીધો તો એ જ વર્ણ આદિ તરીકે. ચ લીધો તો યાદ હોય તો ચૈ. તો ચર કરી દઈશું. કરી દઈશું ચર. અને ચર બરાબર 8 થઈ જશે. ચર બરાબર 8 થઈ જશે. અને છેલ્લો હવે 5મો પ્રત્યાહાર સર કરી દઈએ. અને સર બરાબર 3. અને એ સર બરાબર 3 શ. 3 શ ને શોર્ટમાં કેવું હોય તો સર કહી દઉં. થઈ ગયા 5 પ્રત્યાહારો. યના 5, રના 5. ખાલી મને બાદ કર્યો અને એક નવો ઉમેર્યો શ. આ યાદ રાખવાની એક પદ્ધતિ. મગજમાં કેવી રીતે યાદ રાખવું, તમારી કોઈ નવી ટેકનિક હોય તો તે રીતે, ગમે તે રીતે આપણને યાદ રહેવું જોઈએ. એ મહત્વનું છે. સિદ્ધ થઈ જવું જોઈએ. તો ર સુધી થઈ ગયું પ્રત્યાહારો. અંતિમ સર થયો અને આ બાજુ 37 પ્રત્યાહારો બનાવી દીધા 44માંથી 52. ચય પછી કયા કયા બનાયા? સર. સર સર. 13મા સૂત્રમાં પહેલો. સર ના કેટલા? 3 જ. સ સ સ. હમ. સામે દેખાય છે સ્ક્રીન ઉપર. સર. આગળ વધીએ. એક રહ્યો હવે અને સાથે 14મું સૂત્ર, એટલે કે આપણું 14નું એક પ્રકરણ, કક્કાનું પ્રકરણ, યાની જુનિયરમાંથી સિનિયરમાં આવવાનું છે. એનું અંતિમ સૂત્ર 14મું સૂત્ર. હલ એક જ વર્ણ છે. છઠ્ઠા સૂત્રમાં લણ એક જ વર્ણ છે. તો 5મા સૂત્રમાં પણ હ આવ્યો છે, હય વરઠ. અને અહીંયા પણ હ આવ્યો છે. એના કારણો 8 છે. 5મામાં એ પાછળથી જોઈશું. અહીંયા માત્ર વર્ણોને જોઈએ છે. 14મા સૂત્રમાં હલ માં લ છે. અંતિમ અંતિમ લ છે હિનાબેન. તો આ લ ના 6 પ્રત્યાહારો બને છે. 6. બીજા કયા વર્ણના 6 બન્યા હતા? 10મા સૂત્રમાં જબગડા 10.
તાલવ્ય સના 6 પ્રત્યાહારો બન્યા હતા. અને આ લના પણ 6 બનાવીશું. ટેકનિકમાં સરસ એક મગજમાં વિચાર એટલે બુદ્ધિને બેસાડશો. ગોખવાનું નહીં કહું. આ પ્રત્યાહારોને ગોખવાના નથી, પણ ટેકનિક બુદ્ધિથી યાદ રાખવાના છે, તો મજા આવશે. અને એ બુદ્ધિ કેવી રીતે આપણને યાદ રાખે છે તો એ કદી ભૂલાશે નહીં, જન્મો જન્મ નહીં ભૂલાય. આવી જઈએ લ ઉપર. આદિરંત્યને સહેતા 6 પ્રત્યાહારો બનાવીશું. બહુ સહેલા છે. સૌથી પહેલા સૂત્રમાં જતા રહો આદિ તરીકે. પહેલા સૂત્રમાં જતા રહો આદિ તરીકે. પહેલા સૂત્રનો પહેલો વર્ણ કોણ છે? આખા અલ. બ્રહ્માંડને પરમાત્માનું એક સ્વરૂપ આમાં સમાયેલું છે, આ એક જ વર્ણમાં. આ અવર્ણમાં ઓમ જે કહીએ છીએ ને એ એનો જ વિકાર છે, એકનો જ. તો અલ બરાબર ઓલ અંગ્રેજી ભાષામાં 33. 42 થશે. કેટલા થશે? 42. હ બે વાર આવે છે, 5માં અને અહીંયા 14માં, પણ એક જ હલને ગણવાનો છે. નહીં તો 2 વાર ગણશો તો 42 ની જગ્યાએ 43 થઈ જશે. પણ હ એનો એ જ છે, વર્ણ તો એનો જ છે. પણ અહીંયા અલમાં હ ની જરૂર પડી હતી, અને 5મા સૂત્રમાં યાની ટ જે છે અંતિમ, એ અટમાં પણ જરૂર પડી હતી હની. અને બીજું હથી આકાર ઉમેરવાના છે, અચ તરીકે અચ બધા લેવાના છે. આ સ્વતંત્ર નહીં, વ્યંજનો છે, સ્વરો નહીં, સ્વરનું અંજન કરવાનું છે. એ પણ એક કારણ ત્યાંથી લીધું છે હમાં. એવા 8 કારણો છે, પછી જોઈશું. તો એક પ્રત્યાહાર બનાવી દીધો. 6 માંથી 5 બાકી રહ્યા. તો પહેલો અલ ઉપર નજર કરવાની અને નીચે લ સુધી પહોંચી જવાનું. આદિરંત્યને સહાયતા 1 બરાબર અલ યાની ઓલ કેટલા? 42. પછી તરત જ આવી જઈએ 5મા સૂત્રમાં પહેલો આદિ તરીકે લઈ લઈએ. હવે છૂટા પાડી દઈએ, ઓલમાંથી વિભાજન કરી દઈએ. કોનું વિભાજન કરી દઈએ? ભાગલા પાડી દઈએ. ભાગલા કરો, ભાગલા પાડો અને રાજ કરો. અહીંયા બી રાજ જ કરવાનું છે. પહેલા તો બધાને લેવાના છે, પણ હવે 5માં પહેલો હ છે અને લ ને જોડી દો. બરાબર હલ, અને હલ બરાબર 33 વ્યંજનો. અહીંયા પણ હ 2 વાર છે, અલમાં 2 વાર અને હલમાં 2 વાર, પણ 1 વાર ગણીશું, નહીં તો વધી જશે, 34 થઈ જશે. પણ રાખીશું 33. તો 33 વ્યંજનો હલ કહી દઈશું. હવે હું વ્યંજન જ્યારે આવશે 33 નું પ્રક્રિયામાં આવશે તો હલ જ વપરાશે. બરાબર 33 વ્યંજનો ગણવાના. તો 2 છૂટા પડી ગયા ભાગલા, અચ અને હલ. અચ બરાબર 9 અને હલ બરાબર 33. તો બીજો પ્રત્યાહાર બનાવી દીધો હલ. કોઈ બાકી નહીં રહ્યો, અને હલ 9 જુદા કરી દીધા. કોને? સ્વરો અને વ્યંજનોને. અચ અને હલ 2 થઈ ગયા. બરાબર 2 ભેગા કરીએ તો અલ થઈ જઈએ. છૂટા પાડીએ તો અચ અને હલ 9 અને 33 2 પ્રત્યાહાર બની ગયા. 4 બાકી 4. તો નેક્સ્ટમાં અલ હલ કર્યા પછી હ પછી, એટલે કે 5મા સૂત્રમાં રહેલો હ પછી તરત જ એક કાઢી નાખો, યને કાઢી નાખો, અને એના પછી આવનાર વર્ણ 5મા સૂત્રનો ત્રીજો વ છે. વને આદિ તરીકે લઈ લો. વને લઈ લો. અલ, હલ અને વલ. તો વલ બરાબર બાદ કેટલા થઈ ગયા? નીકળી કેટલા ગયા? 2 જ નીકળી ગયા.
આમ હ બે વાર ગણાતો હતો એટલે એને પાછો એક વાર ગણવાનો, એટલે એક જ નીકળે, એક જ નીકળે. તો થઈ ગયા 32. વલ બરાબર 32. 33 ની જગ્યાએ 32, એક જ ઓછો થયો. કારણ કે હ આમાં આવે છે 14માં, 14માં આવે છે એટલે એકલો ય ઓછો થયો. યાની 33 વ્યંજનોમાંથી એક વ્યંજનને કાઢી નાખ્યો. કોને? યને. કારણ કે હ તો છે જ 14માં, તો 32 થયા. 3 પ્રત્યાહારો સધાઈ ગયા, 3 બાકી. અલ 42, હલ 33, વલ 32. લના 3 આપણે કરી લીધા. 6 કરવાના છે, કુલ 6 કરવાના છે. 3 બાકી રહ્યા. આગળ આવીએ તો વ પછીનો તરત કોણ છે? વ પછીનો તરત 5મા સૂત્રમાં અયવરટમાં ર છે. તો બનાવી દો આદિરંત્યન સહાયતા. રલ. એક ઓછો કરો, એક ઓછો કરો, યાની 31 થઈ જશે. જો એકમાં જ આપણને એક પછી એક ક્રમમાં મળી રહ્યા છે એટલે આપણી યાદ રાખવાની મેથડમાં બહુ સરળતા થઈ જવાની છે. અલ, હલ, વલ, રલ. ગણતરીમાં પણ બહુ સરળ થઈ જવાનું છે. અલ 42, હલ 33, વલ એક વલ 31, અરે 32 અને રલ 31. એક એક ઘટાડતા જઈએ છીએ. 4 પ્રત્યાહારો બનાવી દીધા. અલ, હલ, વલ, રલ. અલ, હલ, વલ, રલ. 4 થઈ ગયા. એ પછી આવી જઈએ 8મા સૂત્રમાં પહેલો વર્ણ. 8મા સૂત્રમાં પહેલો વર્ણ કોણ છે? 8મા સૂત્રમાં પહેલો જ છે. જ છે. લ જોડી દો, ઝલ બનાવી દઈએ. હા, ઝલ. ઝલ અને ખર બહુ જ કામમાં આવશે. સાથે સાથે વલ જે છે એ આપણે બીજો પાઠ જ્યારે શરૂ થશે, આ પહેલો પાઠ હજી શરૂ નહીં કર્યો, પણ પહેલા પાઠમાં આપણે શરૂઆત કરીશું અને બીજા પાઠમાં જ્યારે આવીશું, બીજા ભાગમાં આવીશું લકારોમાં, ત્યારે વલ ઈડાગમ આખું એક પ્રકરણ આવશે. ત્યાં વલ બહુ કામમાં આવવાનો છે. વલ યાની આપણા વર્ણો છે 32 એ કામમાં આવશે. એ પછીની વાત છે, અત્યારે માત્ર વર્ણો. તો અલ, હલ, વલ, રલ 4 થઈ ગયા, 2 બાકી. રલ બરાબર 31, જલ બરાબર 24, જલ બરાબર 24. આ વિભાજન હજી આગળ આપણે કરવાના છે, એમાં જલ પણ કામમાં આવવાના છે ખૂબ. તો જલ બરાબર 24. 8મા સૂત્રમાં જ છે અને લ સુધી આવવાનું છે. 24 થઈ જશે. જલ પછી સીધા આવી જઈએ 13મા સૂત્રમાં, છેલ્લે આવી જઈએ અને એમાં પહેલો વર્ણ. 13મા સૂત્રમાં પહેલો વર્ણ તાલવ્ય સ છે અને બનાવી દો શલ. બનાવી દો શલ. શલમાં એક બીજું નામકરણ પણ કરીશું. સ, સ, સ અને હ 4 જ આવશે. શલમાં 4 આવશે. અને આ 4 એ કેવા છે તો એનું એક બીજું નામકરણ તમને આપું છું. ઉષ્માક્ષર. ઉષ્માક્ષર. કેમ ઉષ્માક્ષર કહી દીધા સલને? સલને તો તમે પ્રયોગ કરજો લેક્ચર પૂરું થયા પછી કે આપણું હાથ છે, આ હાથને હથેળી નહીં પણ ઉપરનો ભાગ જે છે એ ઉપરના ભાગમાં નાક નજીક લાવજો અથવા મોઢા નજીક લાવજો આમ, અને પછી બોલજો. કોને? આ 4ને. સ, સ, સ અને હ ને બોલજો. તો આપણા શ્વાસ જે છે, ઉષ્મા ગરમ શ્વાસ નીકળશે.
એટલે ઉષ્માક્ષર થઈ જશે. આ સલ બરાબર ઉષ્માક્ષર 4, સ સ સ અને હ. તો શલ બરાબર 4. કેટલા થયા પ્રત્યાહારો? હલ, હલ, વલ, રલ, ઝલ અને શલ. 6 થયા કે બાકી રહી ગયો? થઈ ગયા ને? થઈ ગયા. તો કુલ તો 44 કરીશું આપણે. એમાં એક વર્ણ પ્રત્યાહાર છે, એકલો ર છે. એકલો ર છે એ વાર્તિકે બનાવેલો છે. આમ બે બનાવ્યા છે, પણ એક આપણે એક 7મામાં સમાવેશ કરી દીધો છે મમાં. અને રની પ્રક્રિયા ર બરાબર 2 થશે એ સમજવી પડશે બરાબર. અને ર બરાબર ર અને લ આવશે, એ હું પછી સમજાવીશ. અત્યારે માત્ર 44માંથી 43 રાખીએ યા 42 રાખીએ, વાર્તિકને છોડીએ તો. કારણ કે રને થોડો મારે સમજાવવો પડશે. અત્યારે માત્ર જન્મ આપી દીધો, પ્રત્યાહારો બનાવ્યા. તો હવે હિસાબ સરખો સરખો કરી લઈએ. રોજ મેળ આવક ને જાવક સરખી કરવી પડશે ને. કુલ વર્ણો થયા 42. 9 અને 33 42 થશે ને. તો એ 42માંથી પ્રત્યાહારો પણ કેટલા થયા? 2 ને બાદ કરીએ. 44માંથી 2 બાદ કરી દઈએ તો થઈ જશે 42. જ્યારે અચની વાત કરી હતી 4 સૂત્રો, ત્યારે 9 અચ હતા અને 9 પ્રત્યાહારો હતા. પછી વ્યંજનો 33, હયાવરટથી માંડીને હલ સુધી 33 છે. અને સાથે સાથે પ્રત્યાહારો પણ કેટલા બનાયા? 33 બનાયા. તો 33 ને 9 42 થશે. તો ફરી પાછો આપણે બેલેન્સ આવક જાવક સરખી કરી દઈએ. 42 વર્ણો અને 42 પ્રત્યાહાર. 42 વર્ણો, 42 પ્રત્યાહાર. હિસાબ સરખો. તો આ હતો આપણો કક્કો, ઓરિજિનલ કક્કો, સાચો કક્કો, સાચી મેથડ. કોણે આપી? ભગવાન પાણીનીએ. એથી હજી આગળ જઈએ તો કોણે આપી? ડમરું કોણે વગાડ્યું હતું? શિવજીએ. નૃતાવસાને નટરાજ રાજો, નનાદ ઢક્કામ નવ પંચવાર. શાના માટે? તો કે ઉદ્ધરતું કામ શનકાદિ સિદ્ધાંત એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. આ જો ડમરું 14 વાર ન વાગ્યું હોય, 9-5, અને ભગવાન પાણીનીને આવું સંભળાયું નહીં હોય, તો આ સૃષ્ટિ ઉપર, આ જગત ઉપર આ વર્ણો આપણી પાસે ન આવ્યા હોત, સાહિત્ય જગત ના સર્જાયું હોત. અને આ સાહિત્ય જગતથી જ વાસ્તવિક જગત પણ સર્જે છે. જગતની ઉત્પત્તિ આપણે વૈદિકની રીતે ગણીએ તો એકો અહમ બહુ શ્યામ, એકમાંથી અનેક થાવ, માત્ર વિચાર. અને એમાંથી થયું છે. વૈજ્ઞાનિક કંઈક જુદું કહે છે. તો એ આખી વાત જે છે, વિજ્ઞાન જે છે, વિશેષ જ્ઞાન. નહીં તો વૈજ્ઞાનિકોની ભાષામાં વિજ્ઞાન તો કંઈક જુદું થાય છે. તો એમાં બધી સામગ્રી આવે છે, યાંત્રિક સાધનો આવે છે, કમ્પ્યુટર વગેરે, મોબાઈલ વગેરે. પણ વિશેષ જ્ઞાનમાં કંઈક વસ્તુ જુદી આવે છે. શક્તિ તો આવવાની છે, પણ એ શક્તિ માત્ર વિચારવાથી કામ થઈ જાય, જે વૈજ્ઞાનિકો નહીં કરી શકવાના. એટલી તાકાત આમાં. ઋષિણામ પુનઃ અધ્યાનામ વાચામ અર્થો અનુધાવતી ભગવતીનું ઉત્તરામચરિતનું વાક્ય એ આ વર્ણોથી સાર્થક થશે. એટલે કેટલી મોટી કૃપા કરી શિવજીએ. પહેલા કૃપા કરી અને પછી ભગવાન પાણીનીને આ ખબર પડી, એણે કૃપા કરી, તો વર્ણો મળ્યા. સંસ્કૃત સિવાયની બીજી ભાષામાં વિચારજો. એકાદને લઈએ, અંગ્રેજીને લઈએ તો 26 વર્ણો છે, ABCD વગેરે 26 છે. આપણી પાસે 42 છે. હજી બીજા 8 આપણી પાસે આવશે. પણ જે મદદ કરશે, વહન કરશે,
અને વહન કરવાના કારણે અયોગવાહ કહીશું. 8 એવા આવશે. એમાં 4 મુખ્ય છે. અને એ 4 મુખ્યમાં તમને પણ ખબર પડશે કે અનુસ્વાર ક્યાં ગયો. આવ્યો નહીં ને અનુસ્વાર. વિસર્ગ ક્યાં ગયો સંસ્કૃતનો. વિસર્ગ વગર સંસ્કૃતનું અસ્તિત્વ નથી. આ બે તો તમને જાણીતા છે. અયોગવાહ કહીશું, વહન કરશે, સ્વતંત્ર નથી. આ બંને અચ પછી આવે છે, હલ પછી નહીં આવે. અને જીહવા મૂલીય અને ઉપદમાનીય, આ 4 મુખ્ય છે અને બીજા 4 છે. અયોગવાહ 8 છે. ધીમે ધીમે જઈશું, બિલકુલ શાંતિથી. એટલે જીહવા મૂલીય કોને કહીશું, અયોગવાહ કોને કહીશું, વગેરે વગેરે. લોઅર હેન્ડમાં કોણ છે? નથી કોઈ. ઓકે. છે કોઈ પ્રશ્ન વાળો હાથ? નથી. તો અહીંયા કોઈને શંકા હોય, પ્રશ્ન હોય તો કરી શકે છે. અહીંયા આપણે એક જુનિયર કેજી પસાર કરી ગયા છે. પણ એ ક્યારે પસાર થશે વાસ્તવિક રીતે? કે 42 યા 44 પ્રત્યાહારોને સિદ્ધ કરી દેશો તો, અને 14 માહેશ્વર સૂત્રોને યાદ કરી લેશો તો, સિદ્ધ કરી લેશો તો. અય ઉણ રૂલુક એવંગ અય ઔ છય વરટ લણ યમંગ ગણનમાં જબય ગળા 10 જબ ગળા 10 ખપ છટત ચટત કપય સસર અને હલ સાથે સાથે 44 યા 42 પ્રત્યાહારો તૈયાર કરશું. અને એ જો નહીં આવડે ત્યાં સુધી આગળ જવાશે નહીં. ઠોકર વાગશે, ઠેસ વાગશે. ચંપલ ના પહેરી અને ચાલી અને પગમાં જે ઠેસ વાગે છે ને પછી બીજી ત્રીજી વાર વાગે ત્યારે વધારે પીડા આપે. પહેલી વાર તો આપશે પણ એથી વધારે પીડા પછી આપશે. એટલે એ ઠોકર નહીં વાગે એમાંથી બચવું હોય તો આટલું સિદ્ધ કરી લેજો. અને આ સિદ્ધ કરવામાં પણ જો તમને ખબર ના પડી એમ લાગે તો પણ પૂછી લેવાનું. મેટર હું તમને આજે હાજર છે, સુરેશ, જરા એને ફોટો લઈ લેજો તો એમને હું મોકલી દઈશ PDF ફોર્મેટમાં. જે હું તમને બતાવું છું ને એ જ વસ્તુ તમને મોકલી દઈશ, એટલે ખ્યાલ આવે તૈયારી કરવા માટે. તો સમય થવા આવ્યો છે. કોઈને પ્રશ્ન હોય તો કરી શકે છે. છે કોઈને પ્રશ્ન? હિના, હવે દર્શન તમારા થાય તો વધારે સારું. તમારે ખબર અંતર લેવી પડે ને. કરમન, વનોલ કરમન, हाँ नमस्ते सर। નમસ્કાર. ખબર પડે છે ને? हाँ પડે છે હો સર। હા, એ જ મારી ખબર લેવાની તમને. કેમ છો, મજામાં? એ હા 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 ખબર સર પડે છે, હવે ધ્યાન આપીએ તો પડે છે। હા, આપવું જ પડશે ને. આરાધના કરવા બેઠા તો હમ. બરાબર ને. હિના, હા હા સ્પીકર આપનું ખોલજો. હિના, બાકીના ને હું પૂછ્યા પછી બંધ કરી દેજો. હિના પ્રજાપતિ યસ સર, ક્લિયર થઈ ગયું. થઈ ગઈ ને? હા, તમારે તો ઘણું બધું કરવાનું છે. નીલમ તો જૂના છે, બેંગ્લોરમાં છે, એ જ નીલમ હોવા જોઈએ. સુરેશ બરાબર છે. રેખા, રેખા, નીલમબેન મજામાં છો? હા સર. પાછા એક અડેક. આ નીલમબેન જે છે ને બેંગ્લોરમાં, બેંગ્લોર ને? હા, બેંગ્લોર. હા, એમનું વિષય તો એન્જિનિયરિંગ છે. બરાબર હું બોલી રહ્યો છું ને? હા સર. એન્જિનિયરિંગ છે. પણ સંસ્કૃત મેં તમને શરૂઆતમાં કહ્યું હતું, માનવતા, મનુષ્યત્વ હોય તો આ જરૂરી છે. રેખાબેન, હા હા સાહેબ. હા બરાબર છે. હા સાહેબ. હા, તો આટલું સિદ્ધ કરી લેજો તો પછી આગળ મજા આવશે. હા હા સાહેબ. જગદીશ તો જૂના છે. જિગ્નેશ, જિગ્નેશ આવી રહ્યા છે. મારે 3 દિવસથી મારે ગેપ પડી છે. પ્રજાપતિ જિગ્નેશ, જો કે મેં ચલાવી લીધું છે એમને. જિગ્નેશ કામમાં પડ્યો છે. પછી આવશે સાહેબ આગળ જો ઓકે.
બસ બસ, પછી કોનું થયું જગદીશ? હા, હિરલ. 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 રેડી? હા બરાબર છે ને? સમજ મહત્વનું છે, પછી તમારે થઈ પડશે. બરાબર. હિરલ પછી આવ્યા, રેખા આવી ગઈ, રમેશ તો જૂના છે. ધરતી. ધરતી, હાજર હો. ધરતી, તમારા આધારે તો આ સૃષ્ટિ ટકેલી છે. ધરતી, અવાજ આવ્યો? કે પછી માતાજીના ગરબામાં? સ્મિત. સ્મિત જોશી. હા સર, બરાબર એકદમ છે? હમ બઢિયા. ધરતી કઈ બાજુ? રાજગુર વિક્રમ. બરાબર છે? હા સાહેબ બરાબર છે. ક્લિયર ને? તમે મય દાનવની વાત કરી, અય દાનવ કોણ હતો? મય દાનવ હતો મહાભારત. તીતુભાઈ. હા, બોલો બોલો. અય હા દાનવ, સર. હે? અય દાનવ. અહીં તો ક્યાંથી આવ્યો પાછો નવો? સર ધરતી બોલું. હા, ધરતી. સમજ પડે છે? હા સર પડે. બસ તો ટકી ટકી રહેશો તો શું કહેવાય? ટકી રહેશો તો પછી ઉમેરી લેજો. સાહેબ અય દાનવ અને મય દાનવ જે છે ને, હમ એ રાવણના બે દ્વારપાળ હતા. બરાબર. એ તો જો કે રાવણી પોતે જ એનો જય અને વિજયનો અવતાર છે પાછો. ત્રણ ત્રણ જન્મોની વાત પુરાણ વાળા. બરાબર. ઓકે, છોડીએ. હવે કોઈ રહ્યું નવામાં? નથી ને કોઈ? આવી ગયા મોટા ભાગે. કોઈ દેખાય છે નવામાં? ખબર કાઢવા, ખબર અંતરમાં રહી ગયા હોય એવા? આમાં દેખાતા નથી. આવી ગયા ટૂંકમાં. ઓકે, કોઈ પ્રશ્ન હોય તો આટલામાંથી કોઈને પ્રશ્ન હોય તો ખાસ કરીને જૂનામાં આવડે ને નવામાં. જૂના તો ક્લિયર છે, પણ ફરી પાછો એમને પાયો વધારે મજબૂત. હવે એમને હલાવશો તો હલશે નહીં. તો અહીંયા વિરામ આપીશું. મંગલાચરણ કરી લઈશું. ચૌદમો શ્લોક. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે કુરુ પરંપરામ. વંદે કુરુ પરંપરામ. વંદે કુરુ પરંપરામ. શુભરાત્રી. વંદે ગુરુ પરંપરા. શુભ રાત્રિ. હા, કાલે પાછા મળીશું.